એક ગામમાં એક સંત રહેતા હતા અને એ સંતને પાછળ એક બાળક કાયમ સવારમાં ચાલે અને જે નિત્ય નિયમ કર્મકાંડ એ સંત કરતા એને જોઈ જોઈને એ બાળક પણ કરતા. કેમ કે સંત આપણો જીવન સુધારી શકે છે એ પાકું છે. ધીમે ધીમે બાળક એની યોગ ક્રિયાઓ એની ધ્યાન એની સમાધિ લગાવવાની ક્રિયાઓ શીખવા મળે અને મહાત્માને એમ છે કે એને આપણે બાળક છે અને બાળકને આપણે જેવો ઉદ્ધાર થાય એવો રસ્તો બતાવીએ તો એ મહાત્મા એને રસ્તો બતાવતા ગયા, બાળક શીખતા ગયા. બાળક ધીમે મોટો થયો અને જ્યારે મોટો થઈ ગયો અચાનક એક દિન જ સવાર મહાત્માએ વિચાર કર્યો કે આજે કેમ કે ભાઈ આવ્યા નહીં. ચાલો કાલે પૂછીશ કે અચાનક તમે આવ્યા કેમ નહીં. ત્યારે બીજા દિવસે જ્યારે ભાઈ આવ્યા તો એ મહાત્માએ પૂછ્યા કે ભોળા કેમ કાલે તું આવ્યા નહીં, ક્યાં ગયા? ત્યારે એ ભગતે કીધું કે બાપજી કાલે તમારા દીકરાની સગાઈ થઈ છે. કાલે મને જોવા વાળા આવ્યા હતા અને મારો વ્યવહાર નક્કી કરી ગયા છે એટલે કાલે હું નથી આવવાનો. ત્યારે મહાત્માએ કીધું લે સારું તું મારા માટે ગયો, હવે તું મારા માટે ગયા. છોકરાએ પૂછ્યું કેમ બાપજી તમે એમ બોલો તમારા માટે ગયા હતી? એનો કઈ અર્થ કે સમય આવશે ત્યારે બતાવી દઈશ. એટલી વાત થઈ. બાપજી ભૂલી ગયા, છોકરો ભૂલી ગયો. નિત્ય નિયમ જે ચાલતા હતા એ નિત્ય નિયમ પછી ચાલવા મળ્યા. 2-4 મહિના કે બાદ મેં જોયું કે ઓલા જે નવયુવાન કાયમ આવતા હતા એક દિવસ, 2 દિવસ, 3 દિવસ સુધી આવ્યા ને. હવે 3-4 દિવસ સુધી આવ્યા ને ત્યાં મહાત્મા વિચાર કરે કેમ આવ્યું? 4-5 દિવસ के बाद में भाई आ गया तो महात्मा ने पूछा કેમ ભાઈ બસ 4-5 દિવસ से क्या था? ત્યારે એ છોકરાએ જવાબ આપ્યો કે બાપજી મારી લગ્ન હતી અને લગ્ન में તો મારું જ કામ હોય એટલે હું કામે પડી ગયો ને 4-5 દિવસ મને એને લાગી ગયા. ત્યારે બાપજી કહે છે કે લે ઈ સારો થયો, હવે તો તારા મા બાપનો નથી રહ્યો. પહેલા સંતોના નથી રહ્યા ના હવે તો તારા મા બાપનો નથી રહ્યો. છોકરો કે બાપજી એમ કેમ બોલો છો? એનું કારણ કે સમય આવશે ત્યારે બતાવશું. બસ માતા એટલો કહીને પછી ભૂલી ગઈ. 1 વર્ષ 2 વર્ષ સુધી કાયમ સવારે આવે બાપજીને જોડે समाधि लगावવાનો નિત્ય નિયમ કર્મ કાર્ય કરે. ધીમે એને સમાધિ લગાડતા આવડી ગયો. અને 3-4 વર્ષ કે बाद में भाई अचानक 1-1.5 મહિના માટે ગાયબ થઈ ગયો. અને 1-1.5 મહિના માટે જ્યારે ગાયબ થયો બાપજી વિચાર કરે છે કે કેમ આ ભાઈ આવતો નથી, હમણાં ક્યાં ફસાણો છે? એવું કહ્યું માયાજાળ લાગ્યા છે કે ફસાઈ ગયા છે. તો 1.5 મહિના પૂરો થયો ત્યાં भाई આવ્યા, બાપજીને પગે લાગ્યા અને પગે લાગીને બાપજીએ તરત પ્રશ્ન કર્યો કે કેમ દીકરા હમણાં તમારા 1-1.5 મહિનાથી નજર નથી પડતા, ક્યાં રહે છે? ત્યાં ઓલા ભાઈએ કીધું બાપજી તમારા દીકરાને ઘરે દીકરાનો જન્મ થયો છે એટલે સૂતક લાગતા હતા, હું એટલે નહોતો આવ્યો. બાપજીએ કીધું બધી હારો થયો લે હવે તું પોતાનો નથી રહ્યો. જ્યારે એટલો કીધું કે તું હવે પોતાનો પણ નથી રહ્યો ત્યાં ઓલા ભાઈ કીધું હે બાપજી આજે તો તમારે મને બધું બતાવવું જ પડશે કે સમય આવશે ત્યારે બતાવી દઈશું દીકરા. આવી રીતે 2-4-5 વર્ષ નીકળી એનો છોકરો નાનો મોટો થઈ ગયો અને બાપજી અમુક સમય એને કહે છે બેટા હવે તું વ્રત જીવનને પાડી લીધું, બધું કરી લીધું, હવે તું સાચું થઈ ગયું. પણ ઓલા નવયુવાનને એટલી માયા લાગી છે. જ્યારે બાપજી કે ત્યારે બાપજીને એટલો જ કીધું બાપજી મારે ઘરે છે ને
તમારી દીકરી મારા વિના તો જમતી પણ નથી. હું આ બધું કેમ મૂકીને આવી જાઉં? હું અહીંયાથી જાઉં ત્યાં સુધી બધી ઇંતજારને બેઠા હોય, બધા રાહ જોતા હોય, એટલે હું ન મૂકી શકું. જો હું મૂકું ને તો મારા પરિવારનું શું થાય? આ તો મારો પરિવાર તો એમને દેખાઈ જાય અને મારી પત્ની તો મને મૂકી જ ન શકે. એ તો પોતાના પ્રાણ આપી દેવા છે. એક સમય એવો થયો કે ગુરુજીએ કીધું કે બેટા, હું તને જ્યારે જ્યારે કહું છું કે હવે તું ભગવાનનું ભજન કરવા કર, અહીંયા આવી જા, તું ત્યારે ત્યારે એક જ વસ્તુ કહે છે કે આ ભક્તિ દેખાઈ જાય, મને કોઈ મૂકી શકતો નથી. તું એક કામ કર, હવે તું પરીક્ષા કરી લે તારા ઘર में તારા કોણ છે, પછી તો આવશો ને. અગર તારા એક પણ માણસ તારો હોય તો તું અહીંયા સાંભળું લે, નહીં ભણવા. છોકરાને થોડો ઉચિત લાગે કે આપણા હશે, આ બધી તો આપણા જ છે ને, એટલે બાજી જે પરીક્ષા લેવાની કે છે એવું લઈ જ લો. ત્યાં બાજીને કીધું હા બાજી આજે એમ કરીએ, તમે કહો એવી રીતે પરીક્ષા લેવો. બાજીએ કીધું કે બેટા તું નાનપણથી મારે જોડે યોગાભ્યાસ કરે છે, તને સમાધિ લગાડતા આવડી ગયું છે? કે હા બાજી, હું સમાધિ લગાઈ જાઉં છું અને પોતાના પ્રાણને હું બ્રહ્મ રંધ્રમાં લઈ જાઉં છું. ત્યાં બાપજીએ કીધું કે બેટા બસ એટલો જ કરવું છે. હું હમણાં તારા ઘરે આવ્યા હતા ત્યારે મેં જોયું કે તારે બીચો બીચમાં એક નવી થાંભલી નાખેલી છે, ખબર? કે હા બાપજી, હમણાં મહિના ભર પહેલે લઈને આવ્યો છું, મારી થાંભલી નાખી છે. તો આજે કીધું તું આજે જમવા માટે જાય ત્યારે એ થાંભલીને પગને વચ્ચે મૂકી દેવાનો. આજે પગને વચ્ચે મૂકીને પદ્માસન લગાડી દે. જ્યાં પહેલો લેવાનો લેવા જાય, પહેલો ભટકો તોડે ત્યાં તારી સમાધિ લગાઈ જાય અને પોતાના પ્રાણને બ્રહ્મરંધ્રને ખેંચી જાજો. બાળકે કીધું કે હા બાપજી, આજે હું આવી રીતે જ કરીશ. ભાઈ ઘરે ગયા, થાળ સામે આવ્યો, પણ દર વખતે જે થાંભલી પાછળ રાખતા હતા એનો ટીપો લઈને બેઠતા હતા. આજ ભાઈએ પદ્માસન લગાડીને થાંભલીને બીચવે લીધી છે, પગના વચ્ચે એ થાંભલી છે. અને જ્યારે એ ભગત, એ ભાઈ પહેલો ભટકો તોડ્યો ત્યાં પોતાના પ્રાણને બ્રહ્મરંધ્રને ખેંચી ગયા. અને બ્રહ્મરંધ્રને ખેંચ્યા બાદ શરીરને ઢાળ થઈ ગયો છે. કેમ કે પ્રાણ જ્યાં સુધી આ શરીરની અંદર છે ત્યાં સુધી આ શરીર ઘટક છે. જ્યારે પ્રાણ એની જગ્યાએ ભોગે ત્યાં તો બ્રહ્મરંધ્રને ભોગે અથવા પ્રભુના ચરણને ભોગે ત્યાં આ શરીરને ઢાળ થઈ જાય છે. સમાધિ લાગી ગઈ છે, ભાઈનો ધડ પડી ગયો છે, આખા ઘરને રોવાનું ચાલુ થઈ ગયું છે. આખો ઘર રડી રહ્યો છે કે આ અચાનક શું થઈ ગયો. આખો કામ ભેગો થયો. હવે આખો કામ ભેગો થયો પણ ભાઈનો શરીર ફસાણો એવો કે થાંભલી બીચો બીચમે છે. એક ભાઈએ કીધું હવે શરીરને બહાર કાઢવું પડશે, પદ્માસન લગાડેલો છે, એટલે એક કામ કરો, આ થાંભલીને કાપી દો, પછી ભાઈને બહાર કાઢી લેવાનો. ત્યાં ઘરને રોતા રોતા એની પત્નીની અવાજ આવી કે મહેરબાની કરીને મારી માઈને આ થાંભલી આવી છે, મહેરબાની કરીને થાંભલીને કોઈ અડતા નહીં. और जो થાંભલીને અડતો ને તો અમારે પાસે પછી બીજો કોઈ રસ્તો નથી. એના કરકે આ તો હવે શરીર છે, એની અંદર આત્મા છે, એની માટી થઈ ગઈ છે. તમે થાંભલીને નહીં કાપતા, તમે એક કામ કરો, એના પગ કાપી નાખો. અરે બોલા યુવાન ભાઈ બ્રહ્મરંધ્રને પ્રાણ લઈ ગયા હતા, એ પડ્યા હતા, બધું સાંભળતા હતા કે આ મારી પત્ની જે મરવાના જીવનમાં જોડે જોડે કચકો ખાતી હતી, આજે એ પોતે મારા શરીરને કાપવાની વાતો કહે છે, થાંભલીને કાપવા નથી દેતી. ઓહો, હું કયા બ્રહ્મને બેઠા હતા, મારો આજે બ્રહ્મ તોડી બેઠો છે. ત્યાં એક વડીલે કીધું, યાદ આવી જાય પગ કાપવાની વારી આવી ને, એક વડીલે કીધું ભાઈ આ નાનપણની ભક્તિ કરતા હતા, તમે એના શરીરને બગાડ્યા પહેલા એક કામ કરો ને, એના ગુરુજીને સમાચાર આપી દો. એના ગુરુ આવી જાય, એક વાર જોઈ લે, પછી ભાઈ તમે આ શરીરને જોડે જે કરવું હોય કરજો. એક ભાઈને દોડાવ્યો, જાઓ ગુરુજીને બોલાવીને લાવો.
એ દોડતા ગુરુજીને જઈને સમાચાર આપ્યા અને ગુરુજીને જઈને કીધું ગુરુજી તમારા શિષ્યનું શરીર છૂટી પણ ગુરુજીની રચાયેલી લીલા હતી એને તો ખબર હતી કે આ બધી પરીક્ષા ચાલે છે ચાલો આપણે જઈએ તો ગુરુજી તરત આવી ગયા અને જ્યારે આવ્યા ત્યારે તમે આખો ઘર ગુરુજીને પગે પડી ગયો ગુરુજી હમણાં તમારે ત્યાંથી આવ્યા હતા આ જોડે શું થઈ ગયો છે તમે તો સંત કહેવાઓ દયાની મૂર્તિ કહેવાઓ કઈક રવડે હવે ગુરુજીની લીલા ને ગુરુજીએ કીધું કે ભાઈ કરી દો તો બસ એટલું જ કીધું કરી દો તો પણ લેખ ને મેઘ નો મનાય ત્યાં ગુરુજીએ એક દૂધનો લોટો મંગાવ્યો અને એને અંદર મંત્ર માર્યો ને અચેત કીધું કે આ જો દૂધ કોઈ પીશે તો એની અડધી ઉંમર આ ભાઈને આવી દીધા માને કીધું તો હું તો હવે ઘરે જઈ મારે પતિ વ્રત ધર્મ ચાલે છે હું તો મારે પતિ માટે જીવું એને અડધી ઉંમર હું આને કેમ આપી શકું છું એને કીધું કે નહીં મારે તો હવે આ અડધી ઉંમર એને આપું એના કરતા નાનો ભાઈ છે હું તો એને રાખડી બાંધી લેશું ત્યાં ઘૂમતે ભાઈએ કીધું કે બાપજી પટણીયા તું ઓપડો ભાઈ નો પ્રેમ નજર પડ્યો નથી એ ભાઈએ ના પાડી દીધી પછી છેલ્લે ગુરુજી એની પત્નીને કીધું કે બેટા તું તો 4 ફેરા ફરીને એને જોડે આવી છે આ તો પોતાનો સંસાર મૂકીને આવતી રહી પોતાનો ઘર મૂકીને આવતી રહી એમને તું એક કામ કરતો તારી અડધી ઉંમર ભાઈને આપી દે ત્યાં એની પત્નીએ કીધું કે નહીં બાપજી હું એને કેમ એને મારા પોતાની અડધી ઉંમર આપી શકું છું મારે તો કાંઈ અડધી ઉંમર આપવાની નથી હજી મારી કાંઈ ઉંમર થઈ નથી હું તો હજી નાની જ કહેવાઉં છું મારે એક છોકરો છે એને નામનો એવો લાગે તો છોકરા કે નામ पे जिंदगी गुजारी ले છું अगर છોકરા કે નામ पे जिंदगी न गुजारी सकूं तो काहे नहीं हो तो मारे पियर जाती अरे जो पियर में तो गुजारो થાય તો હું તો બીજો કરી લેજો બાપજી પણ મારે આટલી ઉંમર થવાની કાફી નથી બસ એટલો કીધું છે ત્યાં ગુરુજીએ કીધું કરે તમારા માટે કોઈ અડધી ઉંમર નથી આપતો તો કોઈ વાત નહીં હાલ મારો તો ચેલો હતો મારો શિષ્ય હતો એને અડધી ઉંમર હું આપી દઉં ત્યાં તો આખો ઘર કહેવા મળે વાહ બાપજી વાહ તમે તો પરમાત્મા કહેવાઓ તમે ભગવાન કહેવાઓ તમારા જેવા તો ઉદ્ધાર કોઈ કરી ન શકે ને ગુરુજી લોટા દૂધ પી ગયો और पीने પછી છોકરાને ખંભે હાથ મારીને કીધું બેટા ઊભો થા और हाथ છોકરા સમાધિ में ઊભો થયો અરે છોકરો સમાધિ में જ્યારે ઊભો થયો એને ખબર પડી કે આ સંસાર નશ્વર છે કોઈ નો નથી એના કરતે હરિ ભજન કરી લેશું તે છોકરો બધું ત્યાગી લે બાપજીને જોડે ચાલવા મળે છે એટલે જે સંત કરી શકે એ કોઈ ન કરી શકે સંત ઢાલે તો તમારો જીવન બદલી શકે છે લાગે છે પકા નહીં થાય એવી કહાવત છે કે અગર સંતની જોડે આપણે બેઠું સંતના સત્સંગમાં આપણે બેઠું તો આજ નહીં તો કાલ આપણે જોડે કાંઈક પરિવર્તન આવશે આપણે ગુજરાતની અંદર કહેવત છે કે દોડિયા જોડે કાળિયાને બાંધો બાણ નો આવે પણ ભાન તો આવે એના સ્વભાવ તો બદલાય ભલે શરીર તો બદલા તો કાંઈ નહીં પણ સ્વભાવ બદલાઈ જાય તુલસીદાસજી મહારાજ એટલે જ કહે છે કે સત્સંગ સર્વપ્રથમ કરવું જોઈએ સંતોનો સંગ કરવો જોઈએ અને જેટલો આપણે સંતોનો સંગ કરશું એટલો આપણે આપણી પેઢી માટે કલ્યાણદાયક છે